તો મિત્રો આ બે નામ કોઈ એમને નહીં લખાયા, જેમ કે કંઈક મળ્યું હશે ને કંઈક પડતો મળ્યો હશે ત્યારે આટલા બધા નામ લખાયા છે. બાજુ દશામાનો વ્રત ચાલુ થઈ જાય, અમારા ઘરમાં પણ દશામાનો પાઠ ટાળ્યો અને જો થોડી વારમાં જો બધું પોણી ગઈ નાખ્યું જરૂર છે. કેનાલ આવી એવું પોણી થોડો ઘણો સુધારો વધારો કર્યો, લાઇટ મારી દીધી છે. આપણે એક નવું લાવ્યા છે માર્કેટમાં ફરી તુરબુ તો લાયા ધમાકેદાર, તો એના પછી લાયા આપણે પકોડીની ભેળ. મિત્રો દર વખત આપણો પ્રયાસ એ જ હોય કે આપણે કોક અલગ જ લાવીએ, કેમ કે કોફી તો હવું કરે પણ આપણે પણ કોફીનું લાવવાનું કંઈક અલગ વસ્તુ લાવવાની. એક નંબર સ્વાદ આવે ને અલગ એક નંબર બસ. લકમાં ગયા તારે રોમાને જોયા મારવાડ. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો ગાડી 8-9 દિવસે આવી છે અને મિત્રો આ ગાડીને તો આપણે પોતે વખાણ કરીએ એટલે ઓછા પડે, જેમ કે 25 દિવસ મેક્સિમમ પડી રહી આ ગાડી. અને છેલ્લા 8 દિવસ સદેવને લઈને ગયા હતા દ્વારકા, અને બધે દ્વારકાની ખાસ બધી જગ્યાએ ફરી આવ્યા. ગાડી નસીબવાળી એટલે છે. જોઈ લો, આજ તો મારો સામાન હું ભલાયો ગાડીમાં. જોઈ લો, આમ તો કનુજીની ઇકોમ ભલાઈએ આપણે, પણ આ તો આજે અટિકા કેર હતી તો અટિકામાં ભલાયા. અને આ બાજુ જુઓ અલગ ધણી હજી સાફ કરવાનું બાકી છે. આ બાજુ જય દ્વારકાધીશ. તો મિત્રો આ બે નામ કોઈ એમને નહીં લખાયા, જેમ કે કંઈક મળ્યું હશે ને કંઈક પડતો મળ્યો હશે ત્યારે આટલા બધા નામ લખાયા છે. અને દ્વારકાધીશનું તો રામાપીરનું તો જો કે નામ હતું જ, અને દ્વારકાધીશનું પણ ભીજ મારી અને નામ લખાયેલું હોય એમને નહીં લખાયેલું. આપણે એવું નક્કી કર્યું હતું કે 1 મહિનાની અંદર 1-2 વખત નહીં પણ 5 વર્ધીઓ આવે દ્વારકાધીશની ત્યારે આપણે નામ લખાવશું. પણ 5 નહીં પણ એ મહિનાની અંદર 9 વર્ધીઓ મારી દ્વારકાની જ ખાલી. તો આ દ્વારકાધીશનો પડચો એટલા માટે દ્વારકાધીશનું પણ નામ લખાઈ દીધું. અને મિત્રો હપ્તામાં આ મહિને તો શ્રી કનુજી એમ કહેતા હતા કે પૈસા જ નહીં થયા, કેમ કે ગાડીમાં ખર્ચો બહુ કરાયો. કેમ કે બીજે 2 વખત રણુજા જીધી એટલે ગાડી રસ્તામાં બગડી હતી. અમારા હાથે જ નહીં બગડી પણ એક મિત્રને આપી હતી એટલે બગડી હતી. એના પછી ખર્ચો લગભગ 18,000 થી 20,000 રૂપિયા ખર્ચો કર્યો ને ટાયર પણ નખાઈ દીધા. હું એક વખત ફોડીને આવ્યો હતો ને બીજી વખત મેં તો બાને દ્વારકા લઈને ગયા હતા એટલે ટાયરમાં પંચર પડી હતું. ટાયરે ચેન્જ કરી દીધા. જેમ કે આપણા પગ થાકે જ ચાલે પણ ગાડીના પગ ના થાકવા જોઈએ, એ રોમાપીરની મહેરબાની છે. અને આપણે બધી શરૂઆત કરી દીધી, બજાર જઈને ઘણો સામાન લાવી દીધો ને હવે ફોડીને લારીનું કામકાજ ચાલુ કરી દીધી. તો મારા પપ્પા બટાકા સોલવામાં બેસી જાય. મિત્રો પરિવાર ભેગું રહેતા હોય એક આ મજા આવે કે પરિવાર હેલ્પ કરે. મને પૂરેપૂરો મારો આખો પરિવાર હેલ્પ કરે છે. જેમ કે મારા પપ્પાએ કે જો કોમે નહીં જતા કે મારા બેને કોમે નહીં જતા એટલે બંને જણા થોડું ઘણું કોમની અંદર મદદ કરાવે, મારા કન્ના પણ કરાવે. તો જોઈન્ટ પરિવાર હોય એમાં સૌથી વધારે મજા આવે, જેમ કે કોમ દરેકના ભાગમાં થોડું થોડું આવે અને કોમમાં પણ મદદગીરી થઈ જાય. એટલે હંમેશા પરિવાર ભેગું રહેજો અને એકજૂટ થઈને એક પરિવાર રહેજો, એમાં મજા હા. જય રામાપીર. અને જુઓ આ બાજુ દશામાનો વ્રત ચાલુ થઈ જાય. અમારા ઘરમાં પણ દશામાનો પાઠ ટાળ્યો. નિકુલની મમ્મીને દશામાનું વ્રત છે, નવા ઘેર પાઠ ટાળવાનો હતો પણ કીધું 10 દિવસ આટલે બીજા કાઢી નાખીએ. તો બીજના દિવસે જવાનું હતું પણ હાલ મોડવાળ કરી દીધું. જેમ કે દશામાં હોય બિહાર્યો ને પછી આપણે કે જતા રહીએ તો મજા ના આવે, હોય બધું થાય. વળી પાછા બીજા 10 દિવસ હોય રહી જાઓ, આ બીજની આવતી બીજે જતા રહ્યો. મળીએ પછી જે દશામાં કોમેન્ટમાં લખી દેજો. તો મિત્રો હમણાં થોડી વાર પહેલાં કોઈ નહોતું, વરસાદ કશું, એટલે આપણે પકોડીનો સામાન બધો તૈયાર કરી દીધો હતો. અને જો થોડી વારમાં જો બધું પોણી ગઈ નાખ્યું જોઈ લો. અને બાજુ બધા સામાનો ગાડીમાં ભરી લીધો હોત જોઈ લો. આ તો વરસાદનું કામકાજ છે. નહીં આવવા જબ્બર આવ્યો, ખતરનાક વરસાદ આવ્યો. એટલે ગાડીમાં ભરીને લઈને હેડ્યા છે.
જોઈ લો પોણે કેટલું ભરાણું હોય ચેક કરો ખાલી જો ઢગલા બંધ પાણી ભરાઈ ગયું વરસાદ જબ્બર આવ્યો થોડી વારમાં તો બધું પાણી કે નાખ્યું જો રોડ ઉપર હવે પાણી ભરાઈને હેડી જાય જરૂર છે કેનાલ આવી એવું પાણી આવે તો મિત્રો આજ તો વરસાદનું વાતાવરણ હતું માલ બની દીધો તો વધારે આ તો એક જ તપેલી માલ જો બાકીનો બધો માલ પડ્યો હોય કેમ કે વરસાદવાળું વાતાવરણ થઈ ગયું તો કોઈ મજા ના આવે ને જો લારીએ થોડો ઘણો વધારો કર્યો લાઇટ મારી દીધી છે અને ખાવાવાળા બધા એમ કહેતા હતા કે લાલભા ટાઈમ વધારો તો આપણે દરેકનું મન રાખીને 1 કલાક ટાઈમ વધારી દીધો હો 8 વાગ્યાની જગ્યાએ હવે 9 વાગે બંધ કરીશું જેમ કે ઘણા ખરા મિત્રો આવતા માલ હશે તો ચાલુ રાખશું માલ નહીં હોય તો બંધ કરી દેવું એમ તો 8 વાગી જાય આજ તો આજે તે લારી છીએ જો નવી લાઇટ લાવી અને લાઇટ મારી છે કેમ કે અજવાળું જુઓ તો પેલી બાજુ કનુજી છે મારા પપ્પા છે મળીએ કાલ થાય એકમ જવાનું રણુજા હારી અમારી ગાડી જય રામા ધણી બધી પકોડી યાદ તો ખાસી બધી અંદર મૂકી દીધી તો મળીએ પછી પાર્લરે સીધા તો મિત્રો આપણે એક નવું લાવ્યા છે માર્કેટમાં ફરી ચૂરમું તો લાવ્યા ધમાકેદાર તો એના પછી લાવ્યા આપણે પકોડીની ભેળ તો જો આપણે આ પકોડી ભાજી નાખીએ બીજા નંબરની અંદર આવશે મમરા 5 સ્ટાન્ડર્ડ ક્વોલિટીના છે કમ રાખવાનું નહીં કમ ખવડાવવાનું નહીં ચોખ્ખો નિયમ નિકોલ ભાઈ સફરજન ને અંદર પડ્યું હા નિકોલ પ્લેટમાં હશે તો એક પ્લેટ શા આખી લાય તો જો પકોડી નાખી મમરા નાખ્યા સાથે નાખવાનું સફરજન ચપ્પુ હોય કે લાવી શકે નિકુલ બીજા નંબરે નાખશું ટોમેટો બીજા નંબરે હા ભાઈ બસ કાંતિભાઈ મંગળ બી આયા ખાવા અમુક પોતે ત્રીજા નંબરે આઈટમ નાખીએ આપણે ટોમેટો હા તો સફરજન જોઈ લો ચણા અને ડુંગળી હવે નાખશું મમરી એના પછી આવશે વટાણા પુદીના ફ્લેવર આલુ સેવ બ્રાન્ડ બદામ કોઈ ભેળમાં કદી કોઈ બદામ નહીં નાખતું હોય અમે ભેળમાં બદામ નાખીએ નહીં હા સર ગ્રીન ચટણી હા સર ટોમેટો કેચઅપ હા સર લીંબુ તો હવે આપણે દેશી તરીકાથી ઘર લઈ જઈએ જો આ ફેર અને લાસ્ટમાં નાખશું સેવો જેમના માટે બનાવી અમને ખબર છે પછી
અને પછી કો. કેવી બની? તો મિત્રો દર વખત આપણો પ્રયાસ એ જ હોય કે આપણે કોક અલગ જ લાવીએ, કેમ કે કોપી તો હવું કરે પણ આપણે વણ કોપીનું લાવવાનું, કંઈક અલગ વસ્તુ લાવવાની. તો ચૂરમું તો ખાતા જ તા, તો ભાઈ આ કેવું લાગ્યું? ચૂરમા કરતા એક નંબર સ્વાદ આવો ને અલગ, સ્વાદ એક નંબર બસ તો કરતા અલગ સ્વાદ ચૂરમું યાર. કોક નવી વસ્તુ નાખી અંદર મસાલા નવા લાગે. તો યાર કોપી તો હવ કરે, આપણે અલગ લાવવાનું બધા કરતા. તો મિત્રો જો એક આપણો વિષય એ છે ને કે આપણો એક નિયમ નક્કી છે કે 30 દિવસ 30 વસ્તુ અલગ અલગ લાવવાની છે. જો આ જાય તો આ તો માલ પડ્યો જોઈ લો, હજી કાચો બધો એક નંબર લાજી ને, બસ તાણા. તો મિત્રો પકોડી ખાવા આવ્યા હતા, આ નવો માવો બને પછી જઈએ આપણે પાર્લરે મળીએ. તો મિત્રો આજ તો વરસાદ આવ્યો, તે લારીએથી કહીએ આવતા રહ્યા હતા, ચમકાત તો માલના પૈસા કટાત ભા નહીં થયા. જેઓએ હાથે હાથું કહી દેવાનું, ખોટું હવામાં ફેંકવાનું નહીં. જેઓએ હાથે હાથું કહી દેવાનું. એના પછી જતા વાઘુબા જોડે જઈ અને પાછા પાર્લરે આવ્યા. કેમ કે કાલે જવાનું હોય રણુજા એકમ, બાબારીની બીજ આવે છે, કાલે એકમ છે. અમે એકમ ના જાય એટલે એકમ વધારે વાપરો. બાકી દર્શન કરવા તો અમારા ટાઈમે જ જવાનું, બહુ મસ્ત ટાઈમ છે અમારે કાયમ માટેનો શિડ્યુલ ટાઈમ છે, છેલ્લા 12 મહિનેથી. તો આપણે દેશી કલાકારને બોલાવી દઈએ. હાય દેશી કલાકાર, પાણી પડ્યું કેમેરા ઉપર, વાંધો નહીં તો જો લેડો. તો અમારા દેશી કલાકાર છે કે ચીવ ભજન લઈને આવ્યા હે અને ચીવ સોંગ લઈને આવ્યા, ખબર નહીં. દેશી કલાકાર કાલ રણુજા આવવાનું ને? રણુજા તો આવવાનું ને, દેશી કલાકાર જવાનું જ છે લાલબાગના રણુજા. હા પરમ દાડે બીજ ભરવાની ડાયરેક્ટ રણુજા. હા જો કલાકારનો પણ હેડો લાજો રામા ધણીનું. તો કલાકાર આ ચીવ ગીત લાયા પહોળો તા. આ તો આપણે મારવાડ મલકમાં ગયા તા, લાયા છીએ એવું 2-3 શબ્દનું. અલકારો તાણે જે હોય 2-3 શબ્દ આપણો કાફી થઈ જાય યાર. આપણો પબ્લિક બ્લોગ ની અંદર આવતા રહીએ છીએ. આપણો બ્લોગ ની અંદર પબ્લિક બહુ સપોર્ટ કરે. બોલો હાડો. તો આજે મારવાડ મલકમાં ગયા તા, આપણે ગઈ નાખીએ છીએ. હો મારવાડ મલકમાં ગયા તા રે, રોમાને જોયા. મારવાડ મલકમાં ગયા તા રે, રોમાને જોયા. હે ધોળા રે ઘોડલીએ રોમા હોમે આવતા. ધોળા રે ઘોડલીએ રોમા હોમે આવતા. કલાકાર ભૂલી ગયો ને અમારે કશો હતો નહીં, આપણે જેટલું આવડે એટલું સાચું. અને આજ પણ હાથ દુખે છે. આ હાથ ચમ દુખે છે એ વાતની ચોખવટ કરી દઉં કે નાનપણમાં હાથ આપણો ભાઈ ગયેલો છે, બે ટુકડા હતો એટલે આ હાથ દુખે છે. જે હાથે ફાવે એ હાથ દુખે છે અને આ હાથે દુખતું નહીં, પણ આ હાથે ફાવતું નહીં આપણને કેમેરો પકડતો જલ્દી, એના કારણે આ હાથે નહીં પકડતા. અને આ હાથે બહુ પકડીએ ફોન તો દુખે છે. કેમ કે ઘડીએ પડીએ ફોન પકડતા હોય, ઘડીએ પડીએ બ્લોગ ઉતારતા હોય, રીલ ઉતારતા હોય, એના કારણે આખો દિવસ હાથ દુખે છે. આ હાથની હાથ ચોખોટ કરી નાખી. તો મિત્રો હવે દાહુ ઘેર, વરસાદ એવું. તો મિત્રો અધૂરા બ્લોગે વચ્ચેથી કટ કરવો પડ્યો, ચમકે મેમરી ફૂલ થઈ ગઈ હતી. આ આઈફોન કહેવાય, આઈફોનમાં ગમે ત્યારે મેમરી ફૂલ થઈ જાય. બોલ કલાકાર, બીજું કોઈ ભજન ગાવાનું તાર? કાલ આપણે રણુજા લઈ જાવ તો ઊભી વાટવાના ભજન જ ગૌરાવશું કાલ બ્લોગની અંદર. કાલ બ્લોગની અંદર તો ઘણીનું નવું આપવાનું. આ બ્લોગ આવી રહે તો જે રણુજા જતો બીચ ભરતો બ્લોગ હોય જોવાનું ભૂલતા નહીં. એની અંદર ઘણીનું આપણે નવું લાવશું. શું નવું કરીએ એ નેક્સ્ટ બ્લોગની અંદર જોજો પાછા. અને આપણે જે બોલેલા હા એ બ્લોગની અંદર હું જણાવ્યું, પણ બીજ ભરીને જઈને આવું પછી જણાવી દઉં. બરાબર? એશાનું આ ચશ્માનું રાજ. તો મિત્રો આટલો બ્લોગ પૂરો હાલ દઉં. ભાઈ અત્યારે કોઈ હજી ગાવાની ઈચ્છા હો, કલાકાર હજી મૂંઝવણમાં છે, પણ રીલ બનાવી દેવું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલા એન્ડ જ હાલ દેવું. ચમકે હવે લોબો થાય ટૂંકો થાય પછી આ હાથ આપણે ટક્કર ચીલતો નહીં.
તો મિત્રો આ બ્લોગ આપણે આટલા એન્ડ આપી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. બધું ઉલટું ફૂલટું બોલ્યા છે.